વખતે રાહડા લેતા હતા અને બધા ભાઈઓ રાહડા રમતા હતા અને કોકે આવીને કીધું કે બાપુનું અવસાન થયું છે અને કીધું કે ઓહો કેવી રીતે થયું, એટલે કીધું ક્યાંય ભાગતા ભાગતા નહીં પણ ઘુઘરાળા ઉપર ચડાઈ થઈ. અને તમે વિચાર કરો 100 વર્ષની ઉંમર હોય અને 100 વર્ષની ઉંમર જુવાન કાઠિયાણી જોગમાયા જેબલિયાના દીકરી, તમે વિચાર કરો. અને 2 કુંવરડા રમતા હતા અને એ વખતે ઘુઘરાળા ઉપર જયારે ચડાઈ થઈને ત્યારે એ જોગમાયા જેવી કાઠિયાણીએ કીધું તું દરબાર, હા 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 આદા બાપુ ને એમણે કીધું કે દરબાર હવે છોકરા 2 મોટા થઈ જાય ને અમારી કઈ ચિંતા ન કરતા હવે રમી લ્યો. અને બુઢ્ઢો સીડો ઘોડી ઉપર સવાર થયો ભાઈ. હા હા હા. અને ઈ ધીંગાણામાં કામ આવ્યા, સીધાર ઉતર્યા અને ઈ ખબર પડી તે રાહડા લેતા હતા ને પૂછવા ખાતર બંધ કરીને પાછા રાહડે રમવા મીડ્યા હતા. ભલા માણસ. એટલે જોગીદાસ બાપુ તો જોગીદાસ બાપુ છે, બાણ બાપુ હોય, ગેલા બાપુ હોય, એ તો છે જ. પછી એમની દિવ્ય ચેતના, એમના આખો વંશ જેમ ઉનડ બાપુનો અહીંયા પાળ્યો છે. જેમ મેં કીધું મેં માણોર બાપુનો 14 વર્ષની ઉંમરે જે કાયમ આવી જતા હોય ને હજી માનતાઓ ચડતી હોય, એ ચેતના એ તો ભાગશાળી ખોરડું છે જ, બહુ મોટું ખોરડું હતું. એ તો જોગા બાપુએ માંગી લીધું એક પટેલની નિર્દોષની હત્યા થઈ જાય અને એને ખબર પડે કે હવે મારા વંશ નો રહીએ એટલે મારું પાપ ધોવાઈ જાય. આ કેવડી મોટી પવિત્રતા એમની હશે. એટલે એ તો છે જ, પણ સામે ભાગ્યશાળી એટલા માટે આ ખોરડું હતું. આદા બાપુનું દુશ્મન ભાવનગર મેળવ્યું હતું. સિંહોર હતા એ વખતે ગાદી, પણ ગંગાજળિયો ગોહિલ કુળ સાહેબ. હા, ઈ કઈ જેવી તેવી ઘટના નથી. તમે જે રાજાથી કોઈ દી હરાવણું કરાય જ નહીં, ઈ નાવલીને કાંઠે હરાવણું કરવા બાપુ બેઠા હોય. તમે વિચાર તો કરો, કલ્પના તો કરો કોક દી આ જેવી તેવી ઘટના નથી. એ વાત છે. એટલે મને સરસ ફરમાઈશ આવી લઉં, પણ એની પહેલા આ કડી કે હાદા બાપુ એમ કહેતા છે ઘુઘરાળા ઉપર ચડાઈ ચડી થઈ તેથી હું પાળીયો થયેલો છું. કેવી રીતે? મને ગમતો રાહડો ખૂબ ગાયો છે મેં, સમગ્ર ગુજરાતમાં જાણીતો છે. અને મેં લખેલો જોગા ખુમાણને યાદ કરી અને લખેલો, અને ભાવ અને શબ્દો અદ્ભુત આવેલા. એટલે ઈ આજ આંબરડીની ધરતીમાં આવ્યો હું, મારે યાદી કરવી જોઈએ. જોગેશ્વર મહાદેવના ચરણમાં અને જોગીદાસ બાપુ ખુમાણની દિવ્ય ચેતનાને આ રાહડો અર્પણ કરવા માટે આવ્યો છું. એટલા માટે એ એવા જંગ તો રે ખેલે છે જોગીદાસીઓ, અરે ખુમાણ તારી ખાનદાની ને રંગ રે ગે પૂરજ ના છોરું. એ એવો ભૂખ્યો રે કાબજ આદન નો બેટડો, એવો ભૂખ્યો રે કાબજ આદન નો બેટડો. જય હો. હા મામા, જય હો. હા મામા. રાહડો ગાઈ જાય તમે તોય ઘણું કહેવાય. ભલા માણસ. તો બીજું તો વધારાથી વધારાનું બોલું છું. આહા, એવી લાજ મારે વાલી જોગાને નાવલી. આહા, એવો ભૂખ્યો રે કાબજ આદન નો બેટડો, એવો ભૂખ્યો રે કાબજ આદન નો બેટડો. આમાં
આ મણિયારો વખતે રાહડા લેતા હતા અને બધા ભાઈઓ રાહડા રમતા હતા અને કોકે આવીને કીધું કે બાપુનું અવસાન થયું છે અને કીધું કે ઓહો કેવી રીતે થયું એટલે કીધું ક્યાંય ભાગતા ભાગતા નહીં પણ ઘુઘરાળા ઉપર ચડાઈ થઈ અને તમે વિચાર કરો 100 વર્ષની ઉંમર હોય અને 100 વર્ષની ઉંમર જુવાન કાઠિયાણી જોગમાયા જેબલિયાના દીકરી તમે વિચાર કરો અને બે કુંવરડા રમતા હતા અને એ વખતે ઘુઘરાળા ઉપર જ્યારે ચડાઈ થઈને ત્યારે એ જોગમાયા જેવી કાઠિયાણીએ કીધું તું દરબાર હા 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 આદા બાપુને એમણે કીધું કે દરબાર હવે છોકરા બે મોટા થઈ જાય ને અમારી કઈ ચિંતા ન કરતા હવે રમી લ્યો અને બુઢ્ઢો સીડો ઘોડી ઉપર સવાર થયો ભાઈ આ હા હા અને ઈ ધીંગાણામાં કામ આવ્યા સીધાર ઉતર્યા અને ઈ ખબર પડી તે રાહડા લેતા હતા ને પૂછવા ખાતર બંધ કરીને પાછા રાહડે રમવા મીડ્યા હતા ભલા માણસ એટલે મને કહેવાનું મન થાય કે આજ પૂછું તુને પાલિયા રે તારા દલડા કેરી વા ઘુઘરાળામાં મંદિર બનાવ્યું છે આદા બાપુ મેં સાંભળ્યું છે એવું કે આજ પૂછું તને પાલિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વા એ મારો
મારો બાપલિયો 100 વર્ષના બુઢા અરે લગ્ન કરવા તૈયાર થાય 20 વર્ષની દીકરી એવી જોગમાયા કાઠિયાણી એની ચેતનાને કોક દેખ નમી લેજો. અટાણે ભારત વર્ષમાં ભારતની પરંપરાને ભૂલીને અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને ખબર હોવી જોઈએ કે માત્ર ને માત્ર હાદા ખુમાણ જેવા ધણીનું ઓઢણું ઓઢું ને એનો વંશ એના કુંવરડા હોય તો એ ધરતીને હાફ ને ટેકા દે એવા થાય. એના ખાતર સંસારના મોહ માટે 100 વર્ષના બાબા હારે લગ્ન ન કર્યા હોય આપણે બધા સમજી હગી. એટલા માટે આજ પૂછું તને આવ્યા રે તારા દડડા કેરી વાત રે તારા દડડા કેરી વાત પાધરમાં કેમ થોડાણા સિંદૂરે કેમ રંગાણા પાધરમાં બાપા કેમ થોડાણા સિંદૂરે કેમ રંગાણા. જય હો બાપુ જય હો. ભગત તો છે પણ બાપુ થઈ ગયા પાછા. હા હા જાઓ. જોગીદાસ બાપુ તો જોગીદાસ બાપુ છે, બાણ બાપુ હોય, ગેલા બાપુ હોય, એ તો છે જ. પછી એમની દિવ્ય ચેતના એમના આખો વંશ જેમ ઉનડ બાપુનો અહીંયા પાળ્યો છે. જેમ મેં કીધું મેં માણહર બાપુનો 14 વર્ષની ઉંમરે જે કાયમ આવી જતા હોય ને એને હજી માનતાઓ સડતી હોય એ ચેતના, એ તો ભાગશાળી ખોરડું છે જ, બહુ મોટું ખોરડું હતું. એ તો જોગા બાપુએ માંગી લીધું એક પટેલની નિર્દોષની હત્યા થઈ જાય અને એને ખબર પડે કે હવે મારા વંશ નો રહીએ એટલે મારું પાપ ધોવાઈ જાય. આ કેવડી મોટી પવિત્રતા એમની હશે. એટલે એ તો છે જ, પણ સામે ભાગ્યશાળી એટલા માટે આ ખોરડું હતું. આદા બાપુનું દુશ્મન ભાવનગર મળ્યું હતું. સિંહોર હતા એ વખતે ગાદી, પણ ગંગાજળિયો ગોહિલ કુળ સાહેબ. હા, ઈ કઈ જેવી તેવી ઘટના નથી. તમે જે રાજાથી કોઈ દી હરામણું કરાય જ નહીં, ઈ નાવલીને કાંઠે હરામણું કરવા બાપુ બેઠા હોય. તમે વિચાર તો કરો, કલ્પના તો કરો કોક દી આ જેવી તેવી ઘટના નથી. એ વાત છે. એટલે મને સરસ ફરમાઈશ આવી લઉં, પણ એની પહેલા આ કડી કે હાદા બાપુ એમ કહેતા છે ઘુઘરાળા ઉપર સડાઈ સડી થઈ તેથી હું પાળીયો થયેલો છું. કેવી રીતે? ઢોલ કવિ જેદી ભૂમિયા વાયા હવની પેલા હાબદા થયા તેથી અમે ગાય ખોડા માટે અમે ગાય ખોડા. બધા બેઠેલા અને માં ચામુંડા થી લઈને કોઈ પણ માં જેમની કુળદેવી હોય એટલે બે કડીમાં મને સરસ ફરમાઈશ આવી એટલે બધાયની કુળદેવીની વર્ણન વંદના થઈ જાય પછી છેલ્લે હું ઓખો લઈશ. એટલા માટે જાગે
આહા ડગો ડગ આઈ લાગે છે તારી કૃપાથી પંથડા કાપ્યા રે આયે કઈક પર જાના ભરજે પાછો ઇતિહાસ જો સરજે તો માની દે માયે ભેડને આચારે આયે કઈક પર જાના હવે આ પરમાર અને જેટલા બેઠા એની બધાની જે કુળદી હોય મનમાં ચિતવી લેજો બધાય વતી આ કડી ગાઉં છું પરમાણ ને ગાયા રે આયે કઈક પર જાના આયે કઈક પર જાના આ લોકસાહિત્ય સંપૂર્ણ જેને લોકસાહિત્ય મર્યાદિત કહેવાય એ આજુ નિરાયતે બોલ્યો છું કાયમ સારું જ બોલી છે પણ નિરાયતે હાસું જેમાં ખોટું આડાવડું કાંઈ ન આવે આપણું સાહિત્ય જોવાનું જેટલા સાંભળે એટલે આ તો બધા એમને બેઠા સાંભળે છે આપણું જ છે ને આપણું એવું તે હું નાખ્યું છે આમાં વાટી વાટીને આ માટી જ ખેંચે છે માટીને ભલા માણસ આ તો માટીની વાતું છે અને માટીની વાતું જેને સાંભળ્યું હોય એને લાગુ પડે નથી નાથ મોરડા કાઢી નાખ્યા લેવા દેવા જ નથી ઘણા માણસ બાપુ બાથરૂમના સંપલ જેવા હોય હળી જાય પણ ઘહાય નહીં બાથરૂમના સંપલ હળી જાય તૂટી જાય ફાટી જાય પણ ઘહાય તો નહીં જ ઘણા માણસ બાવળ જેવા હોય પોતામાં તો ફળ ન આવે પણ આંબાનો બગીચો હોય ન્યાય આડા વાયડું થઈને પીડ્યા હોય જાતા નહીં નકર હોળો જાહે પણ કોકના ફળ તો ખાવા દે તું નો દે કઈ નહીં એવા હોય ઘણા માણસ કેવા હોય ખબર ખાંડના ડબલા જેવા એ માતાઓ બેનો ગામડામાં રહીએ ખબર હોય ખાંડના ડબલા જેવા કેમ ખબર તમને ખાંડનું ડબલું મીઠું મીઠું લાગે આપણને જોઈ તેમ અંદર ખાંડ પણ ખાંડના ડબલામાં બેનું એ બાકસ રાખી હોય ઘણા ખાંડના ડબલા જેવા લાગે મીઠા ને અંદર ભડકો કરવાનો હંગરીને બેઠા હોય દિવાળી મૂકે તો ખબર પડે આ તો હાવ મીઠો મીઠો હતો એવું થઈ જાય હા